સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને મેયર માયાબેન માવાણી જાતે જ મેદાનમાં ઉતર્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને તેમજ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી. સુરત શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ઝાડ ધરાશયી થવા અને ટ્રાફિક પ્રભાવિત થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિ વચ્ચે મેયર માયાબેન માવાણી તાત્કાલિક મેદાનમાં પહોંચ્યા અને શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મેયરે સુરત મહાનગરપાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ શહેરભરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વિવિધ ઝોનના અધિકારીઓ સાથે સીધી જ વાતચીત કરી જ્યાં પાણી ભરાયા છે, ઝાડ પડ્યા છે અને અન્ય સમસ્યાઓ સર્જાઈ છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી. મેયરે તમામ ઝોનના વડાઓ, કાર્યપાલક ઇજનેરો તેમજ ટેકનિકલ સ્ટાફને ફિલ્ડ ઉપર હાજર રહી કામગીરીમાં ઝડપ લાવવા આદેશ આપ્યા હતા. ખાસ કરીને વરાછા, લિંબાયત અને રાંદેર ઝોનના અધિકારીઓને સતત મોનિટરિંગ રાખી લોકોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.